દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ઠાકોર ફેમિલીના લોકો આજે કયા ફંક્શનમાં ગયા અને આજે તો બહાર એમને આ ઠંડા પીણા એટલે કે બરફના ગોળા ખાધા અને અચાનક અડધી રાત્રે રાકેશભાઈના સાસરીએ કેમ ગયા। બધા લોકો આટલા તૈયાર થઈ અને કઈ જગ્યાએ હાજરી આપવા માટે ગયા હતા અને આ જેન્સુને જુઓ ઘરે આ શું લગાવી દીધું છે। એને તો ઘરે જ આ નાશ આપવાનું ચાલુ છે। હવે એને કેટલી દવા બાકી છે, ક્યારે સારું થશે અને આંખના નીચે આ શું થઈ ગયું છે અને બધા જ લોકો આજે કયું ફંક્શન અટેન્ડ કરવા માટે ગયા છે, કેવા તૈયાર થયા છે, એ બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો હવે વધારે રાહ ન જોતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ જુઓ કે આ રાકેશભાઈ શું કરી રહ્યા છે। એ તો નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને આજે પાર્વતી ભાભી શિલ્પા ભાભીએ પણ સરસ મજાની સાડી વેર કરી છે। બધા લોકો કયા ફંક્શનમાં જઈ રહ્યા છે, શેનું ફંક્શન છે અને તેમનું તો જોરદાર ભવ્ય ફૂલહારથી અને સાલથી સન્માન કરવામાં આવ્યું, જોરદાર મજાનું સ્વાગત કર્યું। તો એ ફંક્શન કયું હતું? તો દોસ્તો એ જઈ રહ્યા છે મહેરવાડ ગામે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે। તો જુઓ શિલ્પા ભાભીએ સરસ મજાની સાડી વેર કરી છે અને પાર્વતી ભાભીએ પણ સરસ મજાની પેરોટ કલરની સાડી પહેરી છે। થાર ગાડી લઈ આજે જઈ રહ્યા છે બધા લોકો ફંક્શન અટેન્ડ કરવા માટે અને આજે સંજયભાઈ અને પૂનમ ભાભી ઘરે રહ્યા છે। આ વખતે તેઓ ફંક્શનમાં આવ્યા નથી કારણ કે એમને જેન્સીની બાધા છે એટલા માટે। તો જુઓ જતા જતા તો અંધારું થઈ ગયું હતું અને ફંક્શન તો આ રહ્યું। તો જુઓ ઠાકોર ફેમિલીના લોકોનું જોરદાર ફૂલોથી વધામણા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ બેની બાએ રણજીતભાઈને રાકેશભાઈને બધા જ લોકોને કંકુ તિલક કરી અને વધામણા કર્યા। જુઓ બધા જ લોકો ત્યાં ઊભા છે એમનું સ્વાગત કરવા। પછી શિલ્પા ભાભીને પણ કંકુ તિલકથી સન્માન કર્યું અને પાર્વતી ભાભીને પણ કંકુ તિલક કર્યા। આ રીતે ઠાકોર ફેમિલીના આખા પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જુઓ તો ખરા કેટલી બધી પબ્લિક છે અને આટલી બધી પબ્લિક વચ્ચે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, એ તો એકદમ ભવ્ય અને જોરદાર મજાની ગર્વની વાત કહેવાય। સાચી વાત ને દોસ્તો? તમને આ વિડીયો કેવો લાગ્યો? ફંક્શનનું ડેકોરેશન તો કેટલું સરસ અને જોરદાર છે। જુઓ તમે વિડીયોમાં લાઈવ કે આજે તો આ રણજીતભાઈને પણ સરસ મજાનો ફૂલહાર પહેરાવી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। તો એમના માટે તો એકદમ પ્રાઉડ ફીલ મોમેન્ટ છે। પછી રાકેશભાઈનું પણ સન્માન કર્યું। જુઓ તો ખરા કે ઠાકોર સમાજનું આ તો એક ગૌરવ છે। ઠાકોર ફેમિલીના ઉદાહરણ તો જગ વિખ્યાત થઈ ગયા છે અને આ જુઓ માન મર્યાદા સાથે આ શિલ્પા ભાભી સ્ટેજ ઉપર આવ્યા છે અને એમનું પણ ફૂલહારથી અને સાલથી સન્માન કર્યું। જુઓ છે ને એકદમ પ્રાઉડ ફીલ મોમેન્ટ, એકદમ ગર્વની બાબત છે। જોતા જ ગર્વ અનુભવાય છે તો જેનું સ્વાગત કર્યું હોય એને તો કેટલો ગર્વ થાય, સાચી વાત ને? જો પછી પાર્વતી ભાભીનું પણ એ રીતે સન્માન કર્યું અને કેટલા બધા લોકો છે, બધા જ લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવ્યા અને અહીંયા તેમને હાજરી આપી એ બદલ બધા લોકોએ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને તેમના ફેન, સબસ્ક્રાઇબર અને ચાહકો તો ઘણા બધા છે। તો બધા જ લોકોએ વારાફરતી તેમના જોડે ફોટો શૂટિંગ કરાવ્યું। જુઓ તો ખરા કે કેટલા બધા લોકો તેમની જોડે ફોટો પડાવી રહ્યા છે। આ તો એકદમ સેલિબ્રિટી વાળું ફેમિલી છે, તેમના તો ચાહકો ઘણા બધા છે। પછી ત્યાંથી માતાજીના દર્શન કર્યા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ આવતીકાલે રાખવામાં આવ્યો છે। તો બધું ડેકોરેશન કરેલું હતું, બધા જ ફોટાઓમાં માતાજીના દર્શન કરી પછી તેઓ ગયા પ્રસાદી લેવા માટે। તો માતાજીના આ પ્રસંગ નિમિત્તે રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામ। તો અહીંયા જુઓ માતાજીની પ્રસાદી લેવા માટે બધા લોકો ગાડીમાં બેસી અને જમવાના સ્થળે હવે પહોંચી ગયા છે। તો આ રહ્યું જમવાનું, મગનું શાક, શીરો અને પૂરી। તો ફાઇનલી બધા લોકો હવે જમવા માટે ત્યાં પહોંચી ગયા છે। જમણવાર કરી ફાઇનલી તેઓ ક્યાં ગયા? તો રાકેશભાઈના સાસરીએ અડધી રાત્રે ગયા, એટલે કે રણજીતભાઈનું પણ સાસરી અને રાકેશભાઈનું પણ સાસરી। તો પિયરમાં આવી શિલ્પા ભાભી અને પાર્વતી ભાભી તો ખુશખુશાલ થઈ ગયા અને જુઓ તેમની બહેનોને ગળે મળ્યા અને બધા જ લોકો ખુશીથી માથોચીતો કરી રહ્યા છે અને મિતાંશને તો જુઓ આવી રહી છે ઊંઘ। તો મામાના ખોળામાં એ તો ઊંઘી રહ્યો છે। રાત્રે ઘણું બધું મોડું થઈ ગયું હતું પરંતુ છતાં ત્યાં હાજરી આપી બધા લોકોને ભેગા થયા અને પછી જવા માટે નીકળી ગયા। રસ્તામાં આવતી વખતે શિલ્પા ભાભીએ કહ્યું કે બરફનો ગોળો ખાવો છે। તો જુઓ ફેમિલીના બધા જ લોકોએ આ ગોલા ડીશ મંગાવી લીધી છે। ઉનાળાની સિઝનમાં આવી મોજ મસ્તી તો કરવી જ પડે ને। ઘરે જતી વખતે થઈ ગયું હતું મોડું, છતાં પણ જુઓ બરફ ગોલા ડીશની આ પાર્ટી તો કરી જ લીધી। જુઓ દોસ્તો, શું તમે આ સિઝનના બરફ ગોળાની ડીશ ખાધી કે નહીં? જુઓ મસ્ત મજાની સરસ મજાના
અલગ અલગ કલરફુલ ફ્લેવર વાળી સરસ મજાની ગોલા ડીશ આવી ગઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલી સરસ છે અને એકદમ કોલ્ડ છે. મિતાંશને પણ ટેસ્ટ કરાવી જોઈએ, સાચી વાત ને? તો મસ્ત મજાની ગોલા ડીશની પાર્ટી કરી હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છે. પછી જુઓ, ઘરે જતા મોડું તો થઈ ગયું હતું તો સંજયભાઈ, પૂનમ ભાભી અને તેમના મમ્મી માટે ડીશ પેક કરાવી લીધી. સબસ્ક્રાઇબ.